માં તો આપણો ન્યુ એક બીજો ટ્રક આવી ગયો છે. પહોંચી ગયા ભાઈ ગાડીએ અને હવે છે ને બધાના હાથે પેલા છે ને શુભ મુહૂર્ત કરાવી દઈએ ફટાફટ. હાલો તો ભાઈ માતાજીનું નામ લઈને ગાડીને આમ જવા દે ને અમારી ગાડી આમ જવા દે. તને ખબર પડી ગઈ હતી કે હું રીંગણા લેવા જ આવ્યો તો યાર રીંગણા હાટું તો તું અહીં આવે મારીને. યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં હશે? તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી અને આજે ફરી એકવાર સુખનો સૂરજ ઉગી ગયો છે મિત્રો. જય દ્વારકાધીશ, જય મા મોગલ, દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. અને તમારા સપોર્ટ થી આ બધું થાય તમને અમે આગળ બતાવીએ. જો હા વાહ આશીર્વાદ આપો સદાય. તો ભાઈ હવે જવાનું છે. તમે જેટલા દિવસથી રાહ જોયો તેમાં તો આપણો ન્યુ એક બીજો ટ્રક આવી ગયો છે. તો બધાને છે ને શું કે મુહૂર્ત કરવા માટે થઈને જવાનું છે. મારા મમ્મીને છે, આ બે બેનુને છે. ના હાનને જરીક પાણીપુરી વધારે ખાઈ ગઈ એટલે ડેટકા જેવી થઈ ગઈ ને બરાબર તબિયત નથી. નો ઓલું કેમ છો? મજામાં? રેડી જ છે ને બધું? એબલ ગર્લ કંકુ જે લેવાનું હોય ઉગાડી જ દેવો. સુખનો શેરસ ફાઇનલ છે. ચાલો ભાઈ હવે છે ને હવે જાય સુખનો સૂરજ આજે ઉગાડી જ દઈએ. હાલ આવું જ કે હે આવું ને સાંદલા કરવા જાવ. હાલ ગાડીઓમાં હાલ નહીં. હાલો ભાઈ એક છોકરા કે મારે આવું, એક કે મારે આ બધી વાટ જોઈને પછી હાલો ફટાફટ ભાગી ગયા. પહોંચી ગયા ભાઈ ગાડીએ અને હવે છે ને બધાના હાથે પેલા છે ને શુભ મુહૂર્ત કરાવી દઈએ ફટાફટ. હાલો ચાલો ભાઈ હવે પેલા સૌ પ્રથમ મારી માના હાથે મુહૂર્ત કરાવીએ છીએ. હાલો ચીનું તારા હાથે મુહૂર્ત કરાવે અહીં કરી દે, આમ સાંદલો કરી દે આમ. હા વાહ મારા દીકરો વાહ. હાલો ભાઈ ફટાફટ બધાના હાથે પેલા મુહૂર્ત કરાવી લઈએ. મુહૂર્ત થઈ ગયું છે ને જો પછી આ બધીને રૂપિયા આટલા ને આપ્યા કે રૂપિયા કેટલા રૂપિયા આપ્યા? 10 રૂપિયા આપ્યા બધીને ભાઈ. ત્યાં જેનું તને કેટલા રૂપિયા આપ્યા મધિકાને? કેટલા રૂપિયા આપ્યા મને? મન તો દે મધિકો. હા તે વાંધો ના, બધીને રૂપિયા આપી દીધા. અને આપણા ડ્રાઈવર ભાઈ છે ભાઈ. કેમ છે? મજામાં? જવાબદારી તમારી છે ભાઈ, આખોને વ્યવસ્થિત આખજો મારો ભાઈ. બરાબર સારું હાલો તો જાવ દો. ભરેલી છે ને? ક્યાંની ભરેલી છે? હે કડીની. હાલો ભાઈ તો જાવ દો માતાજીનું નામ લઈને. તો ભાઈ હવે છે ને બધી મુહૂર્ત જે કંઈ હતું બધું થઈ ગયું છે. બરાબર બધા આવી ગયા છે. તો ભાઈ માતાજીનું નામ લઈને ગાડીને આમ જવા દે ને અમારી ગાડી આમ જવા દે. એ હાલો 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 રામીમાં, એ રામીમાં હાલો હાલો હાલે મારા દીકરો. હાલ મારે ભેગો આવું કે મારે ભેગો આવું કે હે? હાલો તો ભાઈ શું કહે? હેલો માતાજી હવે શુભ મુહૂર્ત થઈ ગયું છે. ઘરે જવાનો સમય થઈ ગયો છે. આ ભાઈની છોકરી પાવે જો જેનીને પણ લેતી જવાનું છે. આ બે જો અહીં બેઠા અને ભાઈની અત્યારે નીકળી ગયા છે બાયપાસ રહે એટલે ભાઈની ન્યા જાય છે. અને આજે આ બધા અહીંયા આવી ગયા. હાલો તો શું કરવાનું છે હવે? પછી તમને મજા નહીં રહે એટલી બધી હાકર ખાવ. બધા છોકરા આવી ગયા છે. આમાં જો આ મારા મોટા પપ્પાના ભાઈ, આ એનો છોકરો છે. આ કાકાને અન્નુ છે, એની મોટી બેન છે. ના એ બધી જો ખડકાઈ જાય બધી. હાલો તો નીકળશું કે? હાલો તો એકવાર બોલ નાખો જય માતાજી. જયો ને પડકાર મોડો નો હોવો જોઈએ મિત્રો. હાલો જાય ઘરે ને મળી આવે સીધા ઘરે જઈને. ભૂકી ગયા ભાઈ ઘરે ને અમારા અન્નુબેન આવી ગયા. અન્નુબેન બાબાઈ મજામાં ને? મારો દીકરો એક રહી ગયો તો અન્નુ. અન્નુ રહી ગઈ હતી. અન્નુ એક રહી ગઈ હતી મારો દીકરો. કારણ કે ત્યાં પછી બધી માય ની આ ગંધારી હતી. લો દાવા દીધી મારા દીકરાને. યો માં પછી મારો દીકરો કેમ રિહાઈ ગયો? તો આમ રહેજો આગળ. પછી અન્નુ કેમ રિહાઈ ગઈ હતી? પછી માં અન્નુ કેમ રિહાઈ ગઈ હતી? અન્નુ પછી કેમ રિહાઈ ગઈ હતી? કેમ રિહાઈ ગઈ હતી? કાકા નો લઈ ગયા હતી. કેમ રિહાઈ ગઈ હતી? રિહાઈ જો ને એમ રિહાઈ ગઈ હતી. વાહ 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 નખરાજી બધી આવે. અચ્છા બધી આવી આપો અમારે ભેગા જ આવતી રહી. ભાઈ ની વહી ગયા. હવે પછી હાનના છે ને આને મૂકવા જ આવી પડશે મારે. ને આ બેન ને અમારા છે ને તબિયત લૂઝ છે. સવારની કે 1-2 વાર કંઈક ઉલટી થી. હવે શું કરું? દવા લેવી કે ના હાટું? હા સોડા પી લે એટલે રેડી થઈ જાય. ઘડીક સોડા બડા પી દવા બવા પીને હોઈ જાવ એટલે આરામ કરી લો એટલે કઈ નહીં થાય. રેડી? આ તો જો મારી મમ્મી સોડા લેતી હતી. પહેલે મને જ પી પી પીને મળી જાય પછી આમાં હેડી થઈ જાય. હેડી મારા દીકરા. હાલો હું જતા હું જરીક ભાઈ રામભાઈ નો ફોન આવ્યો. રામભાઈ ની વાડીએ કામ છે તો હાલો જાઉં સીધો રામભાઈ ના ઘરે. હાટું વાહ વાહ વાહ. તને ખબર પડી ગઈ હતી કે હું રીંગણા લેવા જ આવ્યો? તો યાર રીંગણા હાટું તો તું અહીં આવે મારીને. હા એમ નહીં તે એકવાર મને રીંગણા દીધી માંથી મને ગણાવી દીધા
બરાબર ને તું મારે અહીંયાથી કેટલું લઈ ગયું તો તું વિચાર કર. એટલે જ ને આ દેખાડવા પડે નકર તો હારું હું ગણાવું નહીં ને ખોટો ખોટો કે આ બધી દમી મારી નહીં ભાઈ ક્યારેક ક્યારેક રામભાઈ દે હે કઈ વાંધો ના બોર પછી આવી બરાબર પછી કઈ ખેલ નહીં ખેલ રીંગણા છે એટલે ખાઈને જરીક વખાણ કરજો હારે नहीं वांधो नहीं हालो कर दो पैक कर दो हालो लो आज शाम को बैंगन की सब्जी बनेगी वो भी प्योर ऑर्गेनिक राम भाई के घर से आई है ठीक है ચાલો તો તમે જાઓ તમારા ઘરની અંદર અને મને અહીંયા વિડીયો એડિટ કરવાનો સમય આપો ને થોડીક વાર આરામ કરવાનો સમય આપો રેડી તો જાઓ તમે તમારા મહારાણી તમારા કક્ષ તરફ જાઓ ભૂખ લાગી લાગે મારા દીકરાને તો કા હાલો તો હું કરું ઘેર જાઉં કાંઈ રોકાવું બાપજી મેરે જાઉં પપ્પા મેરે રહેવું હે ચા પપ્પા મેરે જાઉં કઈ બાપજી મેરે રહેવું ચા જાઉં ઘેર બધી જાઉં હાલો તો ભાઈ મૂકતા આવ્યો ઘેર ચા છે ચા રે તું ચા રે બાયપાસ ચા બાયપાસ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ તું તો કોટ બોટ પહેરીને કમ્પ્લીટ થઈને આવી ગયેલો ફૂલ તૈયાર થતી લાગે કામ કરે તું હાથ બેહી ગયો કામ કરે તું હા હાથ બેહી અને આમાં કામ કરે એ તો રીલ નું કામ ચાલુ છે વાહ વાહ ઇન્સ્ટાગ્રામ માં રીલ અપલોડ કરે ક્યારે આવશે અત્યારે આવી છે ને હા આગળ ધમાકા વાહ ભાઈ રામભાઈ છે ને ઇન્સ્ટાગ્રામ માં રીલ્સ અપલોડ કરે ઓ ભાઈ હાલો એને કર લે તો ભાઈ જાય ઓ હલો મિસિસ ભારતી સોલંકી હો આ શું કરે એ ભગવાન હતો ને 3 વાગે ખાવાનું 5 વાગે ખાવાનું એટલે આને કોઈ કેવાડો નથી 5 વાગે ખાવા બેઠી છે ખાઈ લે હાલો હાલો રામભાઈ તો આપણે જતા છું ભાઈ શું શું કરશું હાલો જેનું થોડી ખીચડી ખાઈ લે ભાગવું હાલો આપણે હાલ તો નીકળીએ હાલની બાકી પછી ટાઈટ વેટ છે તો પછી ઓલું થાય હાલો તો હવે છે ને અમારે જવાનું છે વેરાવળ કારણ કે ભાઈની છોકરીને છે ને અહીંયા બાયપાસ મૂકવાની છે એ વેરાવળ થોડું ઘણું કામ છે ને તો પતાતો યાર હાલો હવે આપણે આવી ગયા છે મોટાભાઈનો ઘા કાઢી નાખવાનો છે ખટારા ઉતાર છે એટલે આ પાણીના સેન્ડવિચનો બોહડો બોલાવવાનો છે ખવડાવો તમે પછી હાનને ખાઈ હું તું એ ગમે એ ખાવ કે ન ખાવ 2 દી સુધી નહીં ખાવ આ સેન્ડવિચ એટલે યાદ રાખજે હું કંઈક લઉં એટલે તને ખવડાવું હું બરાબર હવે તું લે ને તે યાદ રાખજે તારે હું ખવડાવવાનું છે સાયકલ હું ગમે એવડી નાની વસ્તુ લે ને તો તારે ખવડાવવું પડશે રેડ કઈ વાંધો નાળો કટાણો છે ને સેન્ડવિચનો ઓર્ડર આપી દે હાલ તો બોલાવી દે ફૂડ હાલ હું જોઉં તું કેટલાક ખાની આસો તું ખાઈને કેટલું ખાઈ લે ફૂડ બોલાવી દેવાનું છે રોજ તું ખાલી નાસ્તો કરીને મિત્રો ક્યારની વાત હતી નાઇટ પેન્ટ લેવું ભૂલાઈ જ જતું હતું ગરમ ભાઈ જો તો શું ગઈ વસ્તુ સારી છે કે પહેર્યા પછી ખબર નેબડું તો પહેરતો જ નથી તું બ્રાન્ડ વસ્તુ જ પહેરે મારી જાય અને ભાઈ આ છે ને ક્વોલિટી વાઇઝ ટૂંકમાં પેલો થોડુંક મોંઘો આવે પણ ટૂંકમાં ક્વોલિટી વ્યવસ્થિત આવે તૂટે નહીં બધું હેવી આવે ચેન બેન ને બધું મટીરિયલ હેવી આવે રમભાઈ ચાલો હવે નાઇટ પેટ્રોલ અમે લઈ લઈએ મિત્ર પેલા કાવ્ય એમ કે રમભાઈ કે રમભાઈ ની આંખો કાવી થઈ ગઈ કે થઈ જાય ને ભાઈ કામ ને ઉજાગરા મૂકે લગન ઘરના લગ્ન હતા હા ઘરના પાડોહી ને એટલે ઘરના જ કહેવાય ને હગો હાસો હગો તો પાડોહી જ કહેવાય ને કે ખોટી વાત છે આમ એક પૈકી જો વાત થી કઈક અવાજ આવે ઊંડો કે તો હું કે આપણે પાડોશમાં લગન છે તો મહિનાથી છે ઘૂઘરા પહેરતા તો એને તો લગન હા પાડોશમાં તો મારે પણ લગ્ન છે પાડોશમાં તો મારે પણ જવું પડશે પાડોશમાં હા હાસો હગો તો પાડોશી જ કહેવાય ને ભાઈ એમ કઈ વાંધો નહીં બિચારો છે ને જરીક કામકાજ કરવા ત્યાં જેવો સપોર્ટ આપ્યો એ આપજો મારા પાડોશમાં રેડી હા ગુલદી હાલો તો જય દ્વારકાધીશ એ હવે રે મેં કીધું એમ વહેલો આવી જાય તો આપણે જતાઈશું માં રેડી હા જોઈ લે હોતે લેસન કરવાનું હોય ફોન ચાલુ ને લેસન વાહ 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 હરખાઈ તો તમારે છે હો અમારે હોતે તોય બેનનો ફોન આવ્યો તી વાત એક પર ફોન ને એક પર લેસન ને વાહ ભાઈ વાહ કેતા ને તારી બેનનો નાસ્તો વાળી બેનનો આવ્યો હા તે વાંધો નહીં કારણ કે અત્યારે છે ને મમ્મી ગયા છે ટૂંકમાં હેતુબેન ને મજા હતી બાકી આજ કંઈક પોલું હોય ને 11 કે એટલે મમ્મી અત્યારે છે ને ઠાકોર મંદિરે ગયા છે પ્રસાદ લઈને અહીંયા ગયા એ ટૂંકમાં 11 હોય કે જે કંઈ હોય ને પૂનમ હોય ત્યારે મમ્મી છે ને દર વખતે અત્યારે ઠાકોર મંદિરે સાંજે જાય છે અને હવે છે ને મારે વિડીયો એડિટ કરવાનો છે મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય ને તો વિડીયો લાઇક કરી દેજો ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં બેલ આઇકન ઓન કરી દેજો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાય